બોટાદ જિલ્લામાંથી ટ્રોલી ટ્રેક્ટર ચોરીનો ભેદ ઉકેલાયો। રાણપુરના બગડ ગામના શખ્સે 9 ટ્રોલી અને 1 ટ્રેક્ટરની ચોરી કર્યા હોવાની કબૂલાત કરી પોલીસે આરોપીને ઝડપી લીધો છે। સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ લુહાર, બોટાદ। ગઈકાલે તારીખ 9/3/2025 રોજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(2) હેઠળ એક ટ્રોલી ચોરીની ફરિયાદનો ગુનો દાખલ કરવામાં આવેલ। તે ફરિયાદને અનુસંધાને ભાવનગર રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર સાહેબના સૂચના દ્વારા જણાવવામાં આવેલ કે એ અનડિટેક ગુનાને તાત્કાલિક શોધીને ગુનો ડિટેક્ટ કરવાના પ્રયત્નો કરવામાં આવે। તેમાં બોટાદ SP શ્રી કિશોર બડોરિયા સાહેબ દ્વારા સૂચના કરવામાં આવેલ કે તે અંગે સર્વેલન્સ ટીમને મોકલવામાં આવે। તો બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના PI શ્રી SR ખરાડી દ્વારા સર્વેલન્સ ટીમને આ અનડિટેક ગુનાને શોધવા માટેના પૂરતા પ્રયત્નો શરૂ કરવામાં આવેલા। કેટલા આરોપી છે? કુલ 1 આરોપી છે, જેનું નામ અરવિંદ ઉર્ફે કાનો ભૂપત ઝાપડિયા છે, જે બગડ ગામ, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદથી છે। આરોપી ઉપર કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે? આ આરોપીને જ્યારે પકડવામાં આવ્યો તે દરમિયાન તેની પાસે એક ટ્રેક્ટર અને એક ટ્રોલી હતા, જેના અંગે વધુ તપાસ હાથ ધરતા બોટાદ જિલ્લાના ટોટલ 7 ગુના છેલ્લા 3 વર્ષથી એક સરખી એમઓ દ્વારા આ આરોપી દ્વારા બોટાદ જિલ્લામાં અગાઉ કુલ 7 ગુના નોંધવામાં આવેલ છે, જે તમામમાં ટ્રોલી ચોરીની ફરિયાદ છે।